હેલો, ગુડ મોર્નિંગ. પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એ જોઈ લઈએ. તો કે એક શું કહેવાય પી ટાઈપ હોય અને એક એન ટાઈપ હોય. આગળના લેક્ચરમાં આપણે ભણ્યા પી એન જંક્શન ડાયોડ. તો કે એક પી ટાઈપ હોય અને એક એન ટાઈપ હોય, બરાબર. પી અને એનને ભેગા કરવામાં આવે અને વચ્ચે બંને બે ભેગા કરીએ એટલે વચ્ચે બંને એને શું કીધું હતું? જંક્શન કીધું હતું. પછી પીએન જંક્શનને ભેગા કરી એટલે વચ્ચે બને એને નામ આપ્યું હતું જંક્શન. હવે જંક્શન પાસે જે પી ટાઈપના હોલ અને એન ટાઈપના ઇલેક્ટ્રોન, જે ઇમોબાઇલ આયન ભેગા થઈ એક રિજિયન બનાવે, એને કીધું હતું ડેપ્લેશન રિજિયન. અને ડેપ્લેશન રિજિયનના કંઈક વોલ્ટેજ હતા, એને કીધું હતું બેરિયર વોલ્ટેજ અથવા બેરિયર પોટેન્શિયલ, બરાબર. હવે આ વચ્ચે ડેપ્લેશન રિજિયન જ્યારે પી ટાઈપના નેગેટિવ આયન એટલે કે હોલ અને એન ટાઈપના પોઝિટિવ આયન એ બેરિયરની નજીક આયન ક્રિએટ થાય છે. પણ વચ્ચે ડેપ્લેશન રિજિયન કેવું હોય? ન્યુટ્રલ હોય, જે રિસ્ટ્રિક્ટ કરે છે એક આયનને બીજા આયન તરફ એટ્રેક્ટ કરવાના ડેપ્લેશન રિજિયન. તો આ રિજિયનને એટલે કે ડેપ્લેશન રિજિયન યા તો બેરિયર વોલ્ટેજને તોડવા માટે આપણે કંઈક બાયસિંગ આપે છે. તો એ આપણે આ લેક્ચરમાં સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, બાયસિંગ કોને કહેવાય? બાયસિંગ ઓફ પીએન જંક્શન ડાયોડ. પહેલાં તો બાયસિંગ કોને કહેવાય? કે જ્યારે પીએન જંક્શન ડાયોડને કોઈ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? બાયસિંગ. બાયસિંગ કેને કહેવાય? તો કે પીએન જંક્શન ડાયોડને કોઈ પણ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે કોઈ પણ બેટરી નહીં, પણ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે બાયસિંગ. બાયસિંગના બે પ્રકાર હોય, ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ. ફોરવર્ડ બાયસિંગ ઓલ્સો કોલ્ડ પી સાથે પોઝિટિવ કનેક્ટ થાય એટલે એને કહેવાય ટ્રુ બાયસિંગ અને ફોલ્સ બાયસિંગ, બરાબર. ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસ. એમાંથી આપણે પહેલાં ભણશું ફોરવર્ડ બાયસિંગ. પીએ શું કરવા બાયસિંગની જરૂર પડે? તો કે જે વચ્ચે ડેપ્રેશન રિજિયન રહ્યું એ ડેપ્રેશન રિજિયન શું કરે છે કે પોઝિટિવ અને નેગેટિવ આયનને કમ્બાઈન થવામાં રિસ્ટ્રિક્ટ કરે છે, અથવા પી ટાઈપના હોલ એન ટાઈપના ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થઈ શકતા નથી. એટલા માટે આપણે એની સાથે બેટરી જોડીએ છીએ. આ બેટરી એટલે કે બાયસિંગ. એના બે પ્રકાર હોય, ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ. ફોરવર્ડ બાયસિંગ કોને કહેવાય? તો કે બેટરી શું કહેવાય, જે પી ટાઈપ છે એની સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને એન સેક્શન સાથે બેટરીના નેગેટિવ ટર્મિનલ, ખાસ પી સેક્શન સાથે પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરીને કનેક્ટ કરવામાં આવે તો એને ફોરવર્ડ બાયસ કહેવાય છે. ફોરવર્ડ બાયસની ડેફિનેશન લખી નાખીએ આપણે. કેને કહેવાય? ફોરવર્ડ બાયસની ડેફિનેશન. Positive terminal of battery is connected to P side. Positive terminal of battery. પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરીના પોઝિટિવ ટર્મિનલને ઇઝ કનેક્ટેડ. પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ઇઝ કનેક્ટેડ ટુ ધ પી સાઇડ અથવા પી સેક્શન. પી સાઇડ એન્ડ the negative terminal, positive terminal of battery connected P side and negative terminal to the N side. N side is called as a forward bias अथवा connection as a called as a
આ કનેક્શનને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. પી સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને એન સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે. Positive terminal of battery is connected to the P side and negative terminal of battery connected N side. એને કહેવાય ફોરવર્ડ બાયસિંગ. બરોબર, આ ફોરવર્ડ બાયસિંગ. હવે આપણે જરા ફિગર જોઈ લઈએ ને. આ પી ટાઈપમાં શું હોય? ઇમોબાઇલ નેગેટિવ આયન અને હોલ. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય. માઇનોરિટી ચાર્જ કેરિયર. બરાબર. આ પી ટાઈપ. અને એન ટાઈપમાં શું હોય? ઇમોબાઇલ પોઝિટિવ આયન અને મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ. અને આ શું છે? ડેપ્લેશન રિજિયન અથવા બેરિયર પોટેન્શિયલ. અહીંયા શું હોય? ડેપ્લેશન રિજિયન. આ છે જંકશન. વચ્ચે એને શું કહેવાય? જંકશન. બરાબર. ડેપ્લેશન રિજિયનમાં શું હોય? ન્યુટ્રલ હોય. આનો નેગેટિવ આયન અને આનો પોઝિટિવ આયન એકબીજા સાથે કમ્બાઈન થઈ ગયેલો હોય. હોલ અને ઇલેક્ટ્રોન કમ્બાઈન થયેલો. હવે શું કરવાનું છે? ફોરવર્ડ બાયસ કનેક્શન કરવાનું છે. તો કે કઈ રીતે કનેક્શન કરવાનું? તો કે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ પી સાથે અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ એન સાથે કનેક્ટ કરવામાં આવે તો એને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ. લાંબો છેડો હોય ને બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કહેવાય. ટૂંકો છેડો હોય અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ કહેવાય. તો કે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ પી સાથે. તો આ કનેક્ટ કર્યું આપણે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ પી સાથે અને બેટરીનો એન ટર્મિનલ બેટરીનો એન નહીં, નેગેટિવ ટર્મિનલ એન સાથે કનેક્ટ કરવામાં આવે તો એને કહેવાય ફોરવર્ડ બાયસ. તો આપણે આ ફોરવર્ડ બાયસનું કનેક્શન કર્યું. હવે શું થશે એ જોઈએ. આપણે આગળ જોઈ જ ગયા કે પીએન જંકશન ડાયોડ છે આ. બરોબર. આપને ખબર છે કે પીમાં મેજોરિટી શું હોય? હોલ. અને એનમાં મેજોરિટી શું હોય? ઇલેક્ટ્રોન. હવે આપણે બેટરી કનેક્ટ કરશું પછી શું થશે? તો કે પી સાથે પોઝિટિવ ટર્મિનલ અને એન સાથે નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કર્યું. ફોરવર્ડ બાયસની બેટરી કનેક્ટ કરીએ ને ત્યારે શું થાય? તો કે ડેપ્લેશન લેયર શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે અને પોટેન્શિયલ બેરિયર રિડ્યુસ થાય. ડેપ્લેશન લેયર ઘટે એટલે પોટેન્શિયલ બેરિયર, જે બેરિયર પોટેન્શિયલ કયું હતું એ ઘટે અને એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન થોડાક જ વોલ્ટેજ આપવાથી આના રહેલા હોલ સાથે આ જંકશન ક્રોસ કરીને પી ટાઈપમાં રહેલા હોલ સાથે જતા રહેતી. તેથી કરંટનો ફ્લો થશે. શેમાં? પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં. આને કહેવાય. અને એ કરંટ શેના કારણે મળે છે? જ્યારે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરી ત્યારે જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એના કારણે કરંટ મળે છે અને એ કરંટ મિલી એમ્પિયરમાં હોય છે. ખબર પડી શું કહે છે પીએન જંકશન ડાયોડ? પીએન જંકશન વિથ ફોરવર્ડ બાયસ. આ ડેપ્લેશન લેયર આટલું હોય પછી ફોરવર્ડ બાયસ કનેક્ટ કરો એટલે ડેપ્લેશન લેયર ઘટી જાય.
આની જરૂર નથી. પહેલાં ફોરવર્ડ બાયસ કેને કહેવાય એ આપણે ખબર પડી ગઈ કે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ઇઝ કનેક્ટેડ વિથ પી અને નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી કનેક્ટેડ વિથ ધ એન. આટલું આપણે ખબર પડી ગઈ. આને કહેવાય ફોરવર્ડ બાયસ. હવે શું થાય છે પ્રોસેસ રિપલ્સ કે એ લખી નાખીએ આપણે. આપણે જોઈ લીધું બરાબર. હવે જો જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરી ત્યારે આ શું થશે? હોલ રિપલ્સ થશે. એ લખી નાખી ફ્રોમ પોઝિટિવ ટર્મિનલ એટલે કે જંક્શન તરફ મૂવ કરશે એ લખી નાખી. જ્યારે when the PN junction is forward bias, જ્યારે આપણે એને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરી the holes are આ થાય ને પોઝિટિવ શું થાય? રિપલ્સ થાય. એટલે આલિકોર જવાનું ટ્રાય કરશે ને હોલ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આ ઇમોબાઇલ આયન છે, હોલ નથી. પોઝિટિવ અને નેગેટિવ આયન છે, આ હોલ છે અને એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન છે. બરાબર. તો કે વેન ધ પીએન જંક્શન ફોરવર્ડ બાયસ the whole are repelled from the positive terminal of battery. અને એ હોલ શેના તરફ મૂવ થશે? આ જંક્શન તરફ મૂવ થશે ને, વચ્ચેના જંક્શન તરફ. એટલે કે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરો તો હોલ રિપલ થાય પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી એન્ડ મૂવ ધ જંક્શન. અને એ હોલ જંક્શન તરફ મૂવ થશે. હવે ઇલેક્ટ્રોનમાં શું થશે? તો કે ઇલેક્ટ્રોન શું કરે? ઈ નેગેટિવ ટર્મિનલને રિપલ કરે. સેમ એઝ ઇલેક્ટ્રોન આર મૂવ, ટૂંકમાં લખ નાખું, સેમ is n type of electron are repelled from the negative terminal. નેગેટિવ ટર્મિનલ અને એ પણ જંક્શન તરફ મૂવ થશે. એન્ડ હવે શું થયું? બે જંક્શન તરફ મૂવ થયું તો બેરિયર ઘટશે, બેરિયર પોટેન્શિયલ ઘટશે અને ઇલેક્ટ્રોન હોલ કમ્બાઈન થઈ જશે. ડેપ્લેશન તો કે સમ હોલ અને ઇલેક્ટ્રોન આ penetrate and depletion region. એટલે depletion region ઘટી જાય ને. Sum of holes and electron penetrate the અને ડેપ્લેશન પોટેન્શિયલ બેરિયર ઘટશે. ધીસ રિડ્યુસ ધ પોટેન્શિયલ બેરિયર. પોટેન્શિયલ બેરિયર ઘટશે. શું કામ? તો કે બે હોલ અને ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈને પોટેન્શિયલ બેરિયર ઘટે તો વિથ ઓફ ડેપ્લેશન ઓલ્સો ડિક્રીઝિંગ.
width of the depletion layer depletion region reducing. તેથી ડેપ્લેશન રિજનની શું કહેવાય એ પણ ઘટશે. અને શું થયું કહેવાય કે મોર મેજોરિટી ચાર્જ કેરિયર ડિફ્યુઝ એક્રોસ ધ જંકશનની નજીક આવી. ધસ કેરિયર કમ્બાઇન આથી શું કે ઝાઝા રિકોમ્બાઇનેશન થશે ફ્રી ઇલેક્ટ્રોન અને હોલ અને ઇલેક્ટ્રોન ફ્રોમ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી. અને આ રીતે ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને બધા પી ટાઈપમાં જતા રહેશે. અને શું કહેવાય બેટરીનો ચાર્જ આપ્યો તેથી શું થયું ઇલેક્ટ્રોન બ્રેક મોન અને હોલ ક્રિએટ થશે અને હોલ શું કે ડ્રિફ્ટ આવશે. અને એક કરંટ ફ્લો થશે. શું એન ટાઈપના બધા ઇલેક્ટ્રોન મુવમેન્ટ કરશે. એન ટાઈપના ઇલેક્ટ્રોન શેમાં જશે પી ટાઈપના હોલમાં અને પી ટાઈપના હોલમાં જશે તેથી કંઈક કરંટ ફ્લો થશે. શું કામ એની મુવમેન્ટ થઈ ડ્રિફ્ટ ઘટી ગયું ડ્રિફ્ટ ક્રિએટ થયું તો કે આ કરંટ ફ્લો થશે. ધ કરંટ ઇન એન ટાઈપમાં કરંટ શેના કારણે મળે છે મેજોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયર કયું છે તો કે ઇલેક્ટ્રોન મોમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. અને કરંટ ફ્લો થશે. કરંટ મળશે શેના કારણે તો કે એન ટાઈપના ઇલેક્ટ્રોન બધા હોલમાં જતા રહેશે એના કારણે મળશે. હવે તમે બેટરીના વોલ્ટેજ વધારો પ્રેક્ટિકલમાં ખબર પડશે. 2 વોલ્ટેજ 1 વોલ્ટ 0.3 એના બેરિયર પોટેન્શિયલ વોલ્ટેજ એના કરતાં વોલ્ટેજ વધારે આપો તો શું થશે વધારે શું કહેવાય બેરિયર પોટેન્શિયલ ઘટી જશે. જેમ બેટરીના વોલ્ટેજ વધે બેરિયર પોટેન્શિયલ ઘટી જશે એટલે કરંટ ફ્લો થશે. એટલે હવે બેટરીના વોલ્ટેજ ઇફ ધ બેટરી વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝિંગ the barrier potential is પાછા ફરીથી ફર્ધર રિડ્યુસ પાછા રિડ્યુસ થશે અને વધારે કરંટ ફ્લો થશે. This result in an increasing the current. આના કારણે કરંટ વધશે. એ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં ખબર પડશે કે જેમ વોલ્ટેજ વધારતા જશે એમ પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં કરંટ વધતો જશે અને કેટલાથી ઇન્ક્રીઝ થવાનું ચાલુ કરશે જેને કટ-ઇન વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. કટ-ઇન વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ એટલે કહેવામાં આવે છે જેને એ કરતાં વધારે વોલ્ટેજ આપો ત્યારે કાંઈક કરંટ મળે ત્યાં સુધી કરંટ મળે નહીં. ઈવીઆઈ કેરેક્ટરિસ્ટિકમાં કહું આ હતું ફોરવર્ડ બાયસ. કે કેને કીધું ફોરવર્ડ બાયસ તો કે પી સાથે બેટરીનો પી ટાઈપ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને એન ટાઈપ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે તો એને ફોરવર્ડ બાયસ કરવામાં આવે છે. આ કનેક્ટ કરવામાં આવે તેથી પી ટાઈપમાં રહેલા હોલ રિપલ્ડ કરશે અને જંકશન તરફ જશે. એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન ઓલ્સો રિપલ્ડ ધ નેગેટિવ ટર્મિનલ અને જંકશન તરફ જશે. એટલે કે એન ટાઈપના થોડોક વધારે કરંટ આપવામાં આવે તો એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને પી ટાઈપમાં જતા રહે તેના કારણે કંઈક કરંટનો
થોડાક વોલ્ટેજ વધારવામાં આવે તો એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પી ટાઈપના હોલમાં કમ્બાઈન થઈ જશે, એટલે કે બેરિયર પોટેન્શિયલ હાવ રિડ્યુસ થઈ જશે અને એના કારણે કંઈક કરંટનો ફ્લો થશે. એને કહેવાય કરંટ ઓફ પીએન જંક્શન ફોરવર્ડ બાયસ, જે મિલી એમ્પિયરમાં મળે છે. અને ફોરવર્ડ બાયસમાં કરંટ કેના કારણે મળે તો કે મેજોરિટી ચાર્જના કારણે. આ હતું ફોરવર્ડ બાયસ. હવે ભણશે રિવર્સ બાયસ. આમાં શું થતું હતું? રિપલ થતું હતું. રિવર્સ બાયસ એટલે કે ફોલ્સ કનેક્શન, તો કે પી સાથે નેગેટિવ ટર્મિનલ અને એન સાથે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ. હવે ભણી લઈએ રિવર્સ બાયસ, પીએન જંક્શન વિથ રિવર્સ બાયસ. તો કે પીએન જંક્શન વિથ રિવર્સ બાયસ કોને કહેવામાં આવે? તો કે જ્યારે ઓમાં પી સાથે પોઝિટિવ ટર્મિનલ જોડવામાં આવતો, અહીંયા પી સાથે નેગેટિવ ટર્મિનલ અને એન સાથે પોઝિટિવ ટર્મિનલ જોડવામાં આવે તો એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ. લખી નાખી. નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી, નેગેટિવ terminal of battery is connected to the p-type material and the positive terminal of the battery is connected to n-type material it is called as a reverse bias. The negative terminal of battery is connected to the p types of the material and positive terminal of the battery connected the n type material is called as a reverse bias. आपने खबर છે pn જંક્શન માં p type અને n type, તો આપણે ડ્રો કરીએ. હવે આમાં થાશે શું એ થોડુંક કહી દઉં. હવે શું થશે? પી ટાઈપ રહેલા હોલ સાથે નેગેટિવ ટર્મિનલ બેટરી કનેક્ટ કરવામાં આવે તો પી ટાઈપમાં રહેલા હોલ એ નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થવાના છે, કેમ કે પી ટાઈપના રહેલા હોલ કેવો ચાર્જ ધરાવે છે? પોઝિટિવ ચાર્જ ધરાવેલ છે. જ્યારે એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ટાઈપ. તો એની સાથે શું કનેક્ટ કરેલું છે? પોઝિટિવ ટર્મિનલ. તો એ પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે. તેથી શું થશે? ડેપ્લેશન રિજિયન વધી જશે. ઓમાં ડેપ્લેશન રિજિયન ઘટતું હતું, તેથી કરંટ આસાનીથી ફ્લો થતો હતો ફોરવર્ડ બાયસમાં. આમાં ડેપ્લેશન રિજિયન વધી જશે. એ હું ડ્રો કરું ડેપ્લેશન રિજિયન, એટલે પહેલાં સમજાવી દીધું. આ પીએન જંક્શન છે. આ પી ટાઈપ અને એન ટાઈપ. હવે મેં અહીંયા શું કીધું? આની સાથે બેટરી કનેક્ટ પછી ડ્રો કરો. જો રિવર્સ બાયસમાં કેને કહેવાય? તો કે પી ટાઈપ સાથે નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી અને એન ટાઈપ સાથે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી કનેક્ટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ. તો અમે કનેક્ટ કર્યું આ નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી પી ટાઈપ સાથે અને પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી એન ટાઈપ સાથે. હવે શું થશે? પહેલાં ડેપ્લેશન રિજન સપોઝ આટલું હતું, નાનું હતું, બરાબર. હવે આમ એટ્રેક્ટ થશે તો ડેપ્લેશન રિજન શું થઈ જશે? વધી જશે. એટલે આ ડેપ્લેશન રિજન, આ ડેપ્લેશન રિજન. અહીંયા શું હોય? નેગેટિવ આયન એટલે કે હોલ
અહીંયા નેગેટિવ આયન, આ હોલ, આ નેગેટિવ આયન, આ હોલ, પણ આમાં શું હશે? માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. આ હોલ છે. સેમ એઝ એન ટાઈપમાં શું હોય? પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન, પોઝિટિવ ઇમોબાઇલ આયન અને ઇલેક્ટ્રોન, પોઝિટિવ ઇમોબાઇલ આયન અને ઇલેક્ટ્રોન. અને આમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? હોલ હોય. અને અહીંયા વચ્ચે શું હશે? ડેપ્લેશન રિજિયનમાં નેગેટિવ અને પોઝિટિવ આયનનું કોમ્બિનેશન થયેલું હશે. સેમ અહીંયા પોઝિટિવ આયન, અહીંયા નેગેટિવ આયન આમ કમ્બાઈન થયેલા હશે, ને પોઝિટિવ આયન, અહીંયા નેગેટિવ આયન. સેમ એઝ અહીંયા પોઝિટિવ આયન, અહીંયા નેગેટિવ આયન, આ બે કમ્બાઈન થયેલા હશે. આ નેગેટિવ આયન, આ પોઝિટિવ આયન. આમાં રહેલા હોલ અને આ ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈ જશે. આ હોલ અને આ ઇલેક્ટ્રોન આ બે કમ્બાઈન થઈ જશે. આ હોલ અને આ ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈ જશે. એટલે આ શું થઈ ગયું? વિથ ઓફ ડેપ્લેશન લેયર, ડેપ્લેશન રિજનની વિથ વધી ગઈ. કેમ થયું? તો કે પી ટાઈપમાં રહેલા હોલ આ સાહેબ એટ્રેક્ટ થઈ ગયા એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પોઝિટિવ ટર્મિનલ તરફ. કેમ કે બે ઓપોઝિટ પી પોઝિટિવ ધરાવે ચાર્જ, આ નેગેટિવ ચાર્જ આના તરફ એટ્રેક્ટ થઈ ગયા, આ નેગેટિવ ચાર્જ ના પોઝિટિવ ચાર્જ એટ્રેક્ટ થઈ ગયા. તેથી ડેપ્લેશન રિજિયનની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ. ડેપ્લેશન રિજિયન ઇન્ક્રીઝ થઈ જાય તો શું? તો બેરિયર પોટેન્શિયલ વધારે જોઈએ. બેરિયર પોટેન્શિયલ વધી જાય અને બેરિયર પોટેન્શિયલ વધી જાય તો મેજોરિટી ચાર્જ કરેલ આમાંથી આમાં મૂવ થઈ શકે નહીં. જ્યારે ઓમાન ઘટી જતું હતું તો થોડોક વોલ્ટેજ આપો તો એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પી ટાઈપમાં આસાનીથી હોલ સાથે કમ્બાઈન થઈ જાય. મેજોરિટી ચાર્જ કરિયર જંક્શનને ક્રોસ કરશે નહીં. આ છે જંક્શન, એમાં ક્રોસ કરશે નહીં. અને પણ તોય કંઈક કરંટ, એટલે મેજોરિટી ચાર્જ કરીને કાંઈ કરંટનો ફ્લો નહીં થાય, પણ કંઈક માઇનોર એવો માઇક્રો એમ્પિયર કે નેનો એમ્પિયરમાં કરંટ પડશે. શેના કારણે? તો કે આમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ અને આમાં રહેલા પી ટાઈપમાં રહેલા માઇનોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીં નેગેટિવ ચાર્જ છે, તેથી માઇનોરિટી ચાર્જ કરેલા ઇલેક્ટ્રોન આનાથી રિપલ્સ થશે એટલે આમાં એટ્રેક્ટ થશે. તો આમાં માઇનોરિટી ચાર્જ કરેલ હોલ એ પોઝિટિવ ચાર્જ ધરાવે તો એ આનાથી રિપલ્સ થશે. અને એના કારણે કંઈક જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એના કારણે કંઈક કરંટનો ફ્લો થશે. તો એ કરંટ શેમાં હશે? તો કે માઇક્રો એમ્પિયર અને નેનો એમ્પિયર. અને આ કરંટને કહેવાય રિવર્સ સેચ્યુરેશન કરંટ. અને એ જર્મેનિયમના માઇક્રો એમ્પિયરમાં અને સિલિકોનમાં એ નેનો એમ્પિયરમાં મળે છે. સિલિકોન ડાયોડમાં એ નેનો એમ્પિયરમાં હોય અને જર્મેનિયમ ડાયોડમાં એ માઇક્રો એમ્પિયરમાં. અને રિવર્સ બાયસ પીએન જંક્શન હોય એને શું હોય? તો કે આ રેઝિસ્ટિવિટી કેવી કહેવાય? હાઈ રેઝિસ્ટિવિટી. એટલે આને રિવર્સ બાયસમાં જ્યારે ડાયોડને કનેક્ટ કરો ને ત્યારે હાઈ રેઝિસ્ટિવિટી સેન્ડવિચ તરીકે વર્તે. શું કામ? બે રિજિયન વચ્ચે રેઝિસ્ટિવ રિલેટિવલી લો રેઝિસ્ટન્સ હોય એટલે બે ઇઝીલી કનેક્ટ ન થાય. શું કામ? આના રહેલા ઇલેક્ટ્રોન આમાં ન વહી જાય અને આના રહેલા હોલ આમાં ન કમ્બાઈન થાય. એટલે હાઈ રેઝિસ્ટિવિટી અને પીએન જંક્શન ઇઝ એ એક પ્લેટ કેપેસિટર તરીકે વર્તશે. શું કામ? વચ્ચે હાઈ રેઝિસ્ટન્સ હોય ને એટલે એ કેપેસિટર તરીકે વર્તશે. અને જે આ ચાર્જિંગ રિજિયન છે એ શું કહેવાય? ડાઇલેક્ટ્રિક. આ બે કેપેસિટરની પ્લેટો હોય પોઝિટિવ ચાર્જ નેગેટિવ, તો આને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવાય વચ્ચેના પાર્ટને. તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે રિવર્સ બાયસમાં એક ડાયોડ છે એ ઇફેક્ટિવ કેપેસિટન્સ પણ તરીકે વર્તે અને ડેપ્લેશન કેપેસિટન્સ કહેવાય. આ જે કેપેસિટન્સની વેલ્યુ હોય. હવે આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરવું હોય તો શું થયું? તો
तो आपने ये खबर पड़ी गई कि पी साथे नेगेटिव और एन साथे पॉजिटिव कनेक्ट करवामां आवे तो एने कहेवामां आवे छे रिवर्स बायस। तो इलेक्ट्रॉन एन रीजन हमें शू थशे तो कि एन टाइपना रहेला इलेक्ट्रॉन आना तरफ आ पॉजिटिव तरफ एट्रेक्ट थशे तो लख नाखी द इलेक्ट्रॉन in the n region, the electron in the n region are attract to positive terminal. The electron in the n region are attracted to the positive terminal of the battery. એટલે કે આમાં રહેલા ઇલેક્ટ્રોન આ પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થાય પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી. સેમ એઝ આમાં રહેલા હોલ શું થશે? પી ટાઈપમાં રહેલા હોલ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી. And the hole in the P region are attracted to negative terminal of battery. એટલે પી રિજનમાં રહેલા હોલ નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે એન રિજનમાં રહેલા ઇલેક્ટ્રોન પોઝિટિવ. તો અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયલની શું વર્તાશે? ખામી વર્તાશે. એટલે મેજોરિટી કેરિયલ દૂર જશે જંકશનથી. તો એ લખી શકાય આ મેજોરિટી ચાર્જ કેરિયલ હતા એ બેટરી તરફ એટ્રેક્ટ થઈ જાય તો આમાં દૂર જતા Thus the majority carriers are away from the junction. એ જંકશનથી દૂર જશે ને એટલે ડેપ્લેશન રિજિયનની સાઇઝ હશે અને તેથી ડેપ્લેશન રિજિયન અને the depletion region and increase the barrier potential. The depletion region and increase the એટલે કે બેરિયર પોટેન્શિયલ વધી જશે એટલે કે એને તોડવા માટે વધારે પોટેન્શિયલની જરૂર પડશે. ઇન્ક્રીઝ ધ બેરિયર પોટેન્શિયલ. જો બેરિયર પોટેન્શિયલ વધી જાય તો મેજોરિટી ચાર્જ કેરિયરને બીજામાં જવા માટે વધારે વોલ્ટેજને તો લખી નાખું ધ increasing barrier potential બેરિયર પોટેન્શિયલ વધવાથી શું થશે? મોર ડિફિકલ્ટ ટુ જંકશન મૂવ, મોર ડિફિકલ્ટ for the majority carrier to diffuse across junction. હવે મેજોરિટી કેરિયર તો ડિફ્યુઝ નથી થતા પણ માઇનોરિટી કેરિયરમાં શું થશે?
એ માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ મૂવ થઈ છે, કેમ કે માઇનોરિટી ચાર્જ કેરિયર આના તરફથી રિપલ્સ થશે, એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે કાંઈક કરંટનો ફ્લો વધશે. તેથી આ બેરિયર પોટેન્શિયલ ઇઝ માઇનોરિટી ચાર્જ કેરિયર ક્રોસિંગ ધ જંકશન, એટલે ધ માઇનોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી ચાર્જ કેરિયર શું કરશે? ક્રોસિંગ ધ જંકશન. માઇનોરિટી ચાર્જ કેરિયર ઇન ક્રોસિંગ ધ જંકશન, જંકશનને ક્રોસ કરશે અને તેથી માઇનોરિટી કેરિયરના કારણે કંઈક જંકશન ક્રોસ કરશે, તેથી કંઈક શું થશે? એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે કરંટ ફ્લો થશે, થોડોક કરંટ ફ્લો થશે, તો કે ધેરફોર ધ કરંટ ઇઝ, માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે કંઈક કરંટ મળશે, ફોર ધ કરંટ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ માઇનોરિટી ચાર્જ કેરિયર. અને આ કરંટને કેવું કહેવાય? પણ એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે કરંટ ફ્લો થશે. બેટરીનો તમે વધારો કે ઘટાડો, માઇનોરિટીના કારણે જ કરંટ ફ્લો થશે, તો આને કહેવાય રિવર્સ સેચ્યુરેશન કરંટ. વધારે હોય કે હાઈ તો કે ધીસ કરંટ ઇઝ કોલ્ડ ઇઝ અ રિવર્સ સેચ્યુએશન. ધીસ રિવર્સના કારણે મળે છે, રિવર્સ બાયસના કારણે ધીસ કરંટ ઇઝ કોલ્ડ રિવર્સ સેચ્યુરેશન કરંટ. આ કરંટને શું કહેવાય? રિવર્સ બાયસના કારણે મળે છે, તેથી રિવર્સ સેચ્યુરેશન કરંટ. કેમ કે બેટરી વધારો કે ઘટાડો એ કરંટ આમ કોન્સ્ટન્ટ કેરેક્ટરિસ્ટિકમાં મળશે, એ કેરેક્ટરિસ્ટિક. અને એ કરંટ કેવો હોય? તો કે સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ હોય. કેમાં હોય? તો કે માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર. ધીસ કરંટ ઇઝ વેરી સ્મોલ. કારણ કે જે શેના કારણે મળે છે? માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે. કે ધીસ કરંટ ઇઝ વેરી સ્મોલ. શું કામ? કે માઇનોરિટી ચાર્જ કેરિયર કેવા હોય? ઓછા. એઝ ધ નંબર ઓફ માઇનોરિટી ચાર્જ કેરિયર. માઇનોરિટી ચાર્જ કેરિયર સ્મોલ હોય, તેથી કરંટ કેવું હોય? સ્મોલ હોય. અને એ કેટલો હોય? તો કે નેનો એમ્પિયર ઇન સિલિકોન ડાયોડ અને માઇક્રો એમ્પિયર ઇન જર્મેનિયમ ડાયોડ. નેનો એમ્પિયર ઇન સિલિકોન ડાયોડ, માઇક્રો એમ્પિયર ઇન જર્મેનિયમ ડાયોડ. અને આ રિવર્સ બાયસ પીએન જંકશનના કારણે વચ્ચે રિજનમાં રેઝિસ્ટન્સ હોય, આપણે એને એ કેપેસિટર તરીકે વર્તે. જે રેઝિસ્ટન્સ હોય એને શું કહે? ડેપ્લેશન રેઝિસ્ટન્સ કીધું. અને એ કેપેસિટરની પ્લેટ તરીકે વર્તે. અને શું કે જે પોઝિટિવ અને નેગેટિવ બે પોઝિટિવ પી ટાઈપ ને એન ટાઈપ બે પ્લેટ તરીકે વર્તે. તેથી એને ઇફેક્ટિવ કેપેસિટન્સ મળે, એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ હોલ ડેપ્લેશન કેપેસિટન્સ. આ હતું રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ. આમાં બે બાયસિંગ ઓફ પીએન જંકશન ભણ્યા. એમાં બે ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ. ફોરવર્ડ બાયસને પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ કનેક્ટ કરવામાં આવ્યો તો એને ફોરવર્ડ બાયસ કહેવાય. રિવર્સમાં કનેક્શન કરો એટલે કે પી સાથે નેગેટિવ ટર્મિનલ અને એન સાથે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરો તો એને રિવર્સ બાયસ કહેવાય. ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે કરંટ ફ્લો થાય. રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે.
તેથી ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરમાં કરંટ મળે, જ્યારે રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયર તો નેનો એમ્પિયરમાં કરંટ મળે. આ હતું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ.